ભુજ મધ્યે આવેલા ઐતિહાસિક પ્રાગ મહેલ દરબારગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના દ્વિતીય પાવન દિવસે પ્રાચીન રાજપરંપરા મુજબ મા મહામાયાની ચંદ્રદર્શન પૂજન વિધિ શ્રદ્ધાપૂર્વક સંપન્ન થઈ હતી. પૂજન કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા દરબારગઢમાં સ્થાપિત કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેરા ઠાકોર મયુરધ્વજસિંહજીના હસ્તે શાસ્ત્રી તેજસ જોશી દ્વારા મા મહામાયાનું વિધિવત રીતે પૂજન કરાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં કચ્છના મહારાણી પ્રીતિદેવી સાહેબ તરફથી સર્વે કચ્છવાસીઓને ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવો અને રમઝાન ઈદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પૂજન કાર્યક્રમમાં કુંવર ઇન્દ્રજીતસિંહજી, માજી સાંસદ પુષ્પદાન ગઢવી, સોનપુર ઓડિશાના યુવરાજ અર્જુનસિંહદેવ સહિતના રાજવી પરિવારના સભ્યો, મહાનુભાવો અને પ્રાગમહેલના કર્મચારીઓએ હાજર રહી પૂજનનો લાભ લીધો હતો.